સુરતમાં હાઈવે ઉપર દોડતી કારના અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના અંદર એક જિંદગી જીવતું ભળતું થઈ ગઈ છે. ઉનાળામાં સીએનજી વાહનમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ સુરતમાં સચિન મગદલ્લા રોડ પર શિયાળામાં સીએનજી વગરની ગાડીમાં વિચિત્ર કહી શકાય તેવો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી તેવું સ્થાનિકોનું કહેવું છે. કારમાં આગ એટલી પ્રચંડ હતી કે આભવા ગામના યાનના વેપારી દીપક પટેલનું મોત નીપજવા પામ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાલ કલરની મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર હતી. ડીઝલ અથવા પેટ્રોલ પર આ કાર દોડી રહી હોવાનું અનુમાન છે. સીએનજી કીટ ન હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પોલીસે તપાસ ચાલુ કરી છે, કારણ કે અનેક સવાલના જવાબ હજુ મળવાના બાકી છે. રાજકોટમાં વધુ 14 સોસાયટીઓમાં આસાન ધારો લાગુ કરવાની માંગ ઉઠી છે અને તે માટે ધારાસભ્ય રમેશ ટીલાળાએ કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજકોટમાં થોડા દિવસ અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહે પોતાના મત વિસ્તારમાં આસાન ધારો ભંગ થઈ રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને શંકાસ્પદોની પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ બધા વચ્ચે ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખી વોર્ડ નંબર 7, 8 અને 14માં આસાન ધારો લાગુ કરવાની કલેક્ટરને રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમજ ધાર્મિક સ્થળો પાસે નોનવેજની હાટડીઓના ત્રાસથી મુક્તિ આપવાની પણ માંગ કરાઈ છે. કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને આસાન ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે. મહત્વનું છે કે જે વિસ્તારમાં આસાન ધારો લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે તે વિસ્તારોમાં મંદિર, દેરાસર અને ધાર્મિક સ્થાનો છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં નવો વળાંક આવ્યો છે. આરોપી સાગઠિયાએ સમગ્ર કાંડનો દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી નાખ્યો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાએ સમગ્ર કાંડનો દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો છે. સાગઠિયા સહિતના 3 આરોપીઓ દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી. સાગઠિયાએ સમગ્ર કાંડ માટે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ગણાવ્યાનો આ અરજીમાં ઉલ્લેખ છે. પોતે એક અધિકારી ખરા, પરંતુ એના ઉપર પણ મ્યુનિસિપલ કમિશનર છે, એટલે એના એ વડા છે, તો બધી જ જવાબદારી મારી નથી હોતી. મને અધિકારીના સૂચન મુજબ હું કામગીરી કરતો હોઉં છું. એટલે દરેક આરોપી જે કોઈ જામીન અરજી કરતા જાય છે એ દરેક આરોપી કોઈને કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળી. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી પર આગામી 3 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશે. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. તપાસમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન અને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં અત્યાર સુધી 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરતા કુલ 12 કંપની બનાવી હોવાનું સામે આવ્યું છે. હાલ 4 કંપનીમાં 16 એકાઉન્ટની તપાસ થઈ રહી છે. રોકડ પૈસા આંગડિયા મારફતે મોકલવામાં આવતા પુરાવા સીઆઈડી ક્રાઇમને મળી આવે છે. આ સાથે જ ઝાલાના નામે કુલ 18 સંપત્તિ પણ મળી આવે છે અને આ સંપત્તિનું વેચાણ ન થાય તે માટે પણ સૂચના અપાઈ ગઈ છે. બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ ક્યારે થશે તે સવાલ ઉઠતા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું. રાજ્યમાં પોન્ઝી સ્કીમનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીઝેડ કાંડ બાદ હવે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ એક પોન્ઝી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની હજુ તો તપાસ ચાલી રહી છે. તેવામાં વાપીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઔદ્યોગિક નગરી વાપીમાં શ્રી શનૈશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. ઓફિસમાં તાળા લાગ્યા છે. લાખોનું ઉઘરાણો કરીને સંચાલકો ફરાર થઈ ગયા છે. ત્યારે ઓફિસે તાળા લાગતા રોકાણકારો એકઠા થયા હતા, જેમાં રોકાણકારોની સાથે એજન્ટોના પણ કરોડો રૂપિયા તેની અંદર ફસાયેલા છે, જેને લઈને ઠગાયેલા રોકાણકારોએ વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે પરસેવાની કમાણી કરતા કામદારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આ કૌભાંડનો આંકડો કરોડોમાં જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ભોપાલના મંદોરી જંગલમાંથી બિનવારસી કારમાંથી અધધ 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી આવી. મધ્યપ્રદેશમાં રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ પર દરોડા વચ્ચે આઈટીની ટીમે ભોપાલના મેંદોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું ઝડપી પાડ્યું છે. આ સોનાની કિંમત અંદાજે 40 કરોડ 47 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ કારમાંથી
10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આ સોનું અને રોકડ કોની છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આવકવેરાની ટીમ બિલ્ડરો અને ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સામેની કાર્યવાહી સાથે સોનું અને રોકડ જોડાયેલા છે કે કેમ એ શોધી રહી છે. કાર પર આરટીઓ લખેલું છે અને પોલીસનો લોગો છે. આ કાર ચેતન નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આઈટીના દરોડાથી બચવા કાર જંગલમાં બિનવારસી હાલતમાં છોડી દેવાઈ હતી. જો કે બિનકાયદેસર નાણાંથી સોનું ખરીદાયાની ચર્ચાઓ છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. વિવિધ જગ્યાએ દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનો સ્થળ ઉપર જ નાશ કરાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ભગવતીપરા વિસ્તારની અંદર ડીકે ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે 175 કિલો અખાદ્ય અને વાસી ફ્રાઇમ્સનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. તેમજ વિવિધ વિસ્તારમાં 12 જેટલા નમૂના પણ લેવામાં આવ્યા હતા. તેમજ 9 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. તો શહેરના કાલાવર રોડ સ્થિત પ્રેમવતીમાંથી મોહનથાળ અને મગજના લાડુ તેમજ ઢેબર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અડદિયા લાડુ તેમજ મગજના લાડુના નમૂના લઈને પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતી અને ગુરુકુળના સ્વામી પ્રસાદમના પ્રસાદ અને ભોજન સામે ગ્રાહકોના સવાલ ઉઠતા ત્યાંથી નમૂના લેવાની કામગીરી કરાઈ છે. ગુજરાતની એકમાત્ર રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કોંગ્રેસે બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ભરતીમાં લાગબગશાહીના આરોપ લગાવ્યા છે. રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોંગ્રેસે હોસ્પિટલમાં ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે બાંધકામમાં ભ્રષ્ટાચાર થયું છે. ભરતીમાં પણ લાગબગશાહી અપનાવી છે. લોકાર્પણના 4 વર્ષ બાદ પણ સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ નથી થઈ. દર્દીઓના સગા માટે રહેવાની કે ભોજનની કોઈ જ સુવિધા નથી. આ ઉપરાંત ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો એમ્સ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આશીર્વાદરૂપ છે. પણ કહેવાય ને કે એક ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો જે બની ગયું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે હમણાં જ તમે જોશો કે તેનું જે ભરતી કૌભાંડ છે એમાં પણ ખૂબ જ આ મામલે કોંગ્રેસ દ્વારા કુલ 17 મુદ્દાઓ સાથે હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જૂનાગઢમાં કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે પણ પાણી અનિયમિત મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જૂનાગઢ મનપાના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અમૃતમ યોજના હેઠળ પાણીની પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મનપાની લાલિયાવાડીથી વોર્ડ નંબર 8, 9 અને 10માં પાણી અનિયમિત મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. મુખ્ય લાઇનમાં કામગીરી થતી હોવાથી આ ત્રણેય વોર્ડમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેમાં પાણી અનિયમિત આવવું, ફૂલ ફોર્સમાં ન આવવું, જેથી ફરિયાદ ઉઠી છે. હાલ જે વોર્ડમાં કામગીરી થાય છે ત્યાં પહેલેથી જ પાણીની સમસ્યા રહી છે. હવે તંત્ર દ્વારા 3 સપ્તાહ સુધી લાઇન રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી પાણી પુરવઠામાં પણ વિક્ષેપ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શહેરના ડેમ છલોછલ ભરેલા હોવા છતાં પાણી નહીં મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાઇપલાઇનની કામગીરી સત્વરે પૂર્ણ કરી નિયમિત પાણી આપવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં શોર લાઇન ઉપર ઓઇલ ટેન્કરમાં લીકેજની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આપાતકાલીન પરિસ્થિતિમાં તંત્ર કેટલું સજ્જ છે તેને લઈને મોકડ્રીલ કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં ઓઇલ ભરેલા જહાજમાં અકસ્માત થયા બાદ ફોરેસ્ટ, મેડિકલ, પોલીસ, રેવન્યુ, ફાયર સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. જો કે આ એક મોકડ્રીલ હતી જે કોડીનાર નજીક મૂળ દ્વારકા જેટી પર યોજાઈ હતી. અરબી સમુદ્રમાં શોર લાઇન પર ઓઇલ ટેન્કરનું લીકેજની ઘટના બને ત્યારે પર્યાવરણ અને સમુદ્ર જીવસૃષ્ટિને તેમજ સમુદ્ર તટ પર મહત્તમ નુકસાન નિવારવા તંત્રની સજાગતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં પ્રથમ સમુદ્રમાં લીકેજ થયેલ ઓઇલને શોર લાઇનથી નજીક આવતા અટકાવવાનો પ્રયાસ કરાય છે. ત્યારબાદ સમુદ્રના કાંઠા પર સ્થાનિક માછીમારોને સ્થળાંતરિત કરાય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિને વધુ નુકસાન ન પહોંચે તે માટે કામગીરી કરવાની સાથોસાથ અન્ય એજન્સીઓ દ્વારા વિવિધ કામગીરી. કટેંગે તો બટેંગે બાદ ફરી યોગી આદિત્યનાથ ચર્ચામાં આવ્યા છે. આ વખતે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઔરંગઝેબે ભગવાનને નુકસાન પહોંચાડ્યું છે. આ કારણસર તેમના વંશજો કોલકાતામાં રિક્ષા ચલાવે છે. जब मैं आज पूछता हूं कि भाई जिन लोगों ने मंदिर तोड़े थे उनकी क्या स्थिति है वर्तमान में, तो लोग बताते हैं कि औरंगजेब के परिवार के लोग, उसके वर्तमान खानदान. मुझे कोई एक दिन बता रहा था जब कोलकाता के पास वो रिक्शा चलाते हैं. अब मुझे बताओ, अगर उसने पुणे किए होते, इन मंदिरों को तोड़ा नहीं होता तो रिक्शा चलाता क्या? ये दुर्गति को प्राप्त करता.
ये उसकी दुर्गति है। उसने ईश्वर की अवमानना की है। और मैं यही कहूंगा कि दुनिया के अंदर अगर विश्व शांति की स्थापना करनी है तो यह सनातन धर्म ही उसको कर सकता है।